વિછિયા ખાતે યોજનાર કોળી સમાજના મહાસંમેલનને આપ નેતા અને આહિર સમાજના યુવા અગ્રણી પ્રવીણ રામે ટેકો જાહેર કર્યો છે। આહિર સમાજના યુવા અગ્રણી અને આપ નેતા પ્રવીણ રામે વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓના દ્વારા કોળી સમાજની ન્યાયની લડાઈમાં વ્યક્તિગત રીતે સમર્થન જાહેર કર્યું છે। ત્યારે પ્રવીણ રામે સરકાર પાસે માંગ પણ કરી કે ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય આપવામાં આવે અને કોળી સમાજના યુવાનો ઉપર થયેલા ખોટા કેસો તાત્કાલિક ધોરણે પરત લેવાય। આજરોજ અત્યારની જે આ મોજૂદા ભાજપ સરકાર છે એમના દ્વારા કોળી સમાજ ઉપર થયેલા અત્યાચારો બાબતે હું થોડી ચર્ચા કરવા માગું છું। થોડા સમય પહેલાં વિછિયાના કોળી સમાજના એક વ્યક્તિ ઘનશ્યામભાઈની હત્યા થઈ અને આ હત્યા બાદ મોજૂદા સરકાર દ્વારા એમને ન્યાય મળવો જોઈએ। ન્યાય મળવાની જગ્યાએ મોજૂદા સરકાર અને ત્યાંના પોલીસ તંત્ર દ્વારા કોળી સમાજના અનેક યુવાનો અને મહિલાઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા અને એમને કોર્ટના ધક્કા ખાવા પડે એ બાબતમાં મજબૂર કરવામાં આવ્યા। ત્યારે આ બાબતે કોળી સમાજને ન્યાય મળે માટે કોળી સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોએ પણ અવાજ ઉઠાવ્યા। અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, ભાઈ ઉમેશભાઈ મકવાણા, ભાઈ રાજુભાઈ કરપડા, ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને મને સમાચાર મળ્યા છે કે આજરોજ વિછિયા ખાતે કોળી સમાજ દ્વારા એક મોટું મહાસંમેલનનું આયોજન થયું છે। ત્યારે હું વ્યક્તિગત રીતે કોળી સમાજના મહાસંમેલનને સમર્થન આપું છું અને સાથે સાથે કોળી સમાજની આ હકની લડાઈમાં, કોળી સમાજની આ ન્યાયની લડાઈમાં હું વ્યક્તિગત રીતે કોળી સમાજને સમર્થન આપું છું। સાથે સાથે હું સરકાર પાસે માગણી પણ કરું છું કે ભાઈ ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય આપવામાં આવે અને કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસો થયા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે।